મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી ડેરાપોળ જૈન સંઘની ચૈત્ય પરિપાટી વાજતે ગાજતે કોઠી જૈન દેરાસર પહોંચી પાઠશાળાની બાલિકાઓ દ્વારા ભગવાનને થાળ અર્પણ કરાયો અને સંઘ પૂજન કરાયું। જૈન અગ્રણી દીપક સાહેબે જણાવ્યું હતું કે જૈનોના 11 આવશ્યક કર્તવ્યો પૈકી એક કર્તવ્ય ચૈત્ય પરિપાટી છે। તેથી શ્રી બાબાજીપુરા જૈન સંઘમાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શાસન સમ્રાટ નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના પૂર્વ ધર્મ રક્ષિતાજી મસા તેમજ પૂજ્ય રાજધર્મા શ્રી મસાની નિશ્રામાં સવારે 6:30 વાગે શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર ડેરાપોળથી વાજતે ગાજતે કોઠીપોળ શ્રી શાંતિનાથ જૈન દેરાસર પહોંચી હતી। 1 2 3 4 જીન શાસનનો જયજયકાર તથા વીર વીર બોલો મહાવીર મહાવીર બોલોના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ ચૈત્ય પરિપાટી કોઠીપોળ પહોંચતા કોઠીપોળ જૈન સંઘના ટ્રસ્ટી સમીરભાઈ તથા દીપકભાઈ શાહ દ્વારા સ્વાગત અને જૈન સંઘ પૂજન કરવામાં આવ્યું હતું અને ડેરાપોળ જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ, રતિલાલ શાહ, નરેશ શાહ, કશ્યપ શાહ સહિત સંઘના તમામ શ્રાવક શ્રાવિકાઓનું બહુમાન કર્યું હતું। કોઠીપોળ ખાતે પધારેલા આચાર્ય રાજચંદ્ર સુરીશ્વરજી મહારાજ તથા સાગર સમુદાયના સાધ્વી પરશમયિતા તથા સાધ્વી પિયુષ કલાશ્રીજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું। દરમિયાનમાં સંઘના યુવાન હાર્દિક શાહે જણાવ્યું હતું કે સાધ્વી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબે વિધિ વિધાન સાથે સંઘની બહેનો પાસે ભગવાનને થાળ અર્પણ કર્યો હતો। ત્યારબાદ ચૈત્ય પરિપાટી વાજતે ગાજતે પરત શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર પરત આવી હતી, જ્યાં સંઘની બહેનોએ મંગલ ગરબા ગાયા હતા। ત્યારબાદ શ્રી પ્રતાપ ધર્મ આરાધના ભુવન ઉપાશ્રયમાં સકળ શ્રી સંઘની નૌકારશી ભક્તિ ચૈત્ય પરિપાટી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી, એમ જીગર વાસણવાળાએ જણાવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। આજે ડેરાપોળ જૈન સંઘ એટલે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળથી ચૈત્ય પરિપાટી નેમિસુરી સમુદાયના ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્મા શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં વાજતે ગાજતે કોઠીપોળ જૈન સંઘ આવી છે। આપણી સાથે ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ છે, રાજધર્મા શ્રીજી મહારાજ સાહેબ છે। સરજી, ચૈત્ય પરિપાટી એટલે શું એ અમારા દર્શકને સમજાવો। ડેરાપોળ જૈન સંઘ ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંતની નિશ્રામાં ચૈત્ય પરિપાટી ગ્રુપના ભાગ્યશાળી યુવકોએ આજે લાભ લીધો છે। પણ આ ચૈત્ય પરિપાટી એટલે શ્રાવકનું એક કર્તવ્ય છે કે પર્વાધિરા પર્વ પરિસન પટ્યા પછી આમ તો સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં જ આ વિધિ હોય તો આપણું તો જ સંવત્સરી પ્રતિક્રમણ ગણાય। સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં આપણે બાજુમાં દર્શન કરવા ગયા હોત તો શુદ્ધ સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય, પણ શ્રાવકોની અનુકૂળતાએ આ ચૈત્ય પરિપાટી આપણે રાખી છે। ચૈત્ય એટલે જીન મંદિર। અમારા જૈન સંઘની અંદર કોઈ પણ સંઘમાં જે જીન મંદિર હોય એને સામુદાયિક રૂપે આપણે એને દર્શન કરવા જુહારવા જવું પડે। એક શ્રાવકનું કર્તવ્ય છે। 12 મહિનામાં રથયાત્રા છે કે પછી આ ચૈત્ય પરિપાટી છે, જેવી વજ્ર સ્વામીએ ચૈત્ય પરિપાટી કરી હતી એને અનુલક્ષીને આપણા દરેક જૈન સંઘોમાં આ ચૈત્ય પરિપાટી થઈ રહી છે ભાગશાળીઓ। અને 5 કર્તવ્યમાં આ છેલ્લું કર્તવ્ય હતું। આ કર્તવ્ય આપનો નિર્વિઘ્નપણે ડેરાપોળ જૈન સંઘમાં આજે પૂર્ણના આરે છે, પણ એમ નહીં કે આ કામ થઈ ગયું આપણે નહીં, પણ જીન મંદિરના દર્શનથી આપનું આત્મા પરમ પવિત્ર બને છે અને આ પવિત્ર બનવા માટે જ જેટલા બી જિનાલય જવાય એના માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે। તો આ અવસરે આપણા ડેરાપોળ જૈન સંઘે ખૂબ ઉલ્લાસથી અને બધા જ ચાલીને આવ્યા છે, કોઈ 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં હવે જવાનું નથી। તો આ ચૈત્ય પરિપાટી આપની સફળ છે। બોલો જીના શાસન। Subscribe now and press the bell icon. Never miss an update.